સુરત શહેરની રોનકમાં વધુ એક ડાયમંડ ઉમેરાયું। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રવિવારે સુરતમાં દેશને વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની ગેરંટી આપી હતી। સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તાજેતરમાં જ 4 રાજ્યમાં આવેલા વિધાનસભા ચૂંટણીના પરિણામ પછી મોદીની ગેરંટીની ચર્ચા જોરશોરથી થઈ રહી છે। સુરતના લોકો મોદીની ગેરંટીને પહેલેથી માનતા આવ્યા છે। અહીંના લોકોએ મોદીની ગેરંટીને સાચી પડતા જોઈ છે। આ ગેરંટીનું ઉદાહરણ છે ડાયમંડ બુર્સ। 2014માં ડાયમંડ સેક્ટર માટે સ્પેશિયલ નોટિફાઈડ ઝોન સ્થાપવા માટે જાહેરાત કરી હતી અને કાયદામાં પણ ફેરફાર કર્યા અને એના થકી જ સુરત ડાયમંડ બુર્સનું સપનું સાકાર થયું છે। સરકારે આગામી 25 વર્ષનું લક્ષ્ય નક્કી કર્યું છે। $5 ટ્રિલિયન કે $10 ટ્રિલિયનનું લક્ષ્ય હોય, આપણે આ દરેક મુદ્દે કામ કરવાનું છે। આપણે દેશની નિકાસ પ્રવૃત્તિને પણ વિક્રમી ઊંચાઈએ લઈ જવાનું કામ કરી રહ્યા છીએ તેવું પ્રધાનમંત્રી મોદીએ જનસભાને સંબોધતા કહ્યું હતું। પ્રધાનમંત્રીએ અંદાજિત 25 મિનિટ સુધી બુર્સનું નિરીક્ષણ કર્યું અને બિલ્ડિંગના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પંચતત્વ થીમ, લેન્ડસ્કેપિંગ, સિક્યુરિટી સિસ્ટમ અને ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટ વિશે માહિતી મેળવી હતી। કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને દર્શના જરદોશ તથા ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે હાજરી આપી હતી। સમારંભ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 351 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવા ટર્મિનલ બિલ્ડિંગ અને અન્ય વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કર્યું હતું। એરપોર્ટથી રોડ શો કરીને પ્રધાનમંત્રી સુરત ડાયમંડ બુર્સ પહોંચ્યા હતા। તો આ તકે પ્રધાનમંત્રીએ સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવા અને સુરતથી દુબઈ અને હોંગકોંગની ફ્લાઇટ શરૂ કરવાની ભેટ આપી છે। પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે એક સમયે સુરત એરપોર્ટ ઝૂંપડીમાં ચાલતું હતું, તેના કરતાં તો બસ સ્ટેન્ડ સારું દેખાતું હતું। આજે સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ છે। હવે ગુજરાતમાં 3 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ થઈ ગયા છે। દુબઈ માટે સુરતની ફ્લાઇટ શરૂ થઈ ગઈ છે। ટૂંકમાં જ હોંગકોંગ માટે ફ્લાઇટ શરૂ થશે। પ્રધાનમંત્રીએ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની નિકાસ વધારવા પર ભાર મૂકતા કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે સુરતના વેપારી તેને ડબલ ડિજિટમાં લઈ જશે। મોદીજીના 27 મિનિટના ભાષણમાં સુરત અને સુરતીઓની જીવનશૈલી, ખાણીપીણી અને કર્મઠતા, વેપાર ઉદ્યોગ, પોતાના લોકો પ્રત્યેનો વિશ્વાસ ફરીથી રચવા માટે દેશને વધુ આગળ લઈ જવા ગેરંટી કેન્દ્ર સ્થાને રહ્યા હતા। હુરટ અને હુરટી જેવી સુરતી બોલી સાથે સંબોધનની શરૂઆત કરવા સાથે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે પ્લેગ અને પૂર જેવી આપત્તિ સામે ઝઝૂમ્યા પછી પણ સુરત ફરી પાછું બેઠું થયું છે। આજે સુરત વિશ્વમાં ઝડપથી આગળ વધતા ટોપ 10 શહેરમાં સમાવિષ્ટ છે।